તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં જ છીએ ને આ થોડુંક ધુખડ જેવું છે, કારણ કે બે દીઠા વાતાવરણ એવું થઈ ગયું છે અને મેં કરવો પણ એટલો આવે છે, એટલે કાંક આમ ધુખડ જેવું લાગશે અત્યારમાં. અને અત્યારમાં જો આપણે ફરજે દેખાય બધી સાફ સફાઈ કરી અને ઢોરને બધું આપણે ફરજે ઉગાડી દીધું છે ને બધું વ્યવસ્થિત બાંધી અને જો આપણે આપણા કપડાં વાળીને લઈ અને હાલતા થઈ જશે અને આપણે નીંદવાના છે સૈણા. હાલો હવે આપણે ધીમે ધીમે સૈણા નીંદવા હાલતા થાય. રોહિત તો વૈયા જશે અને દેખાડવી જો મેં કરવો બહુ જ છે, હું ઝાખું દેખાય એવો મેં કરવો છે અને સુરજ દાદા પણ દેખાઈ જશે. 8 વાગવા આવ્યા છે એટલે હવે તો સુરજ દાદા દેખાઈ જાય, પણ મેં કરવો છે એટલે ઓછા દેખાય. અને આપણે જો આવ્યા પછી આપણે ઘરનામાં આટો જ નથી માર્યો. લસણ છે, સરસ મજાનું લસણ પણ ઉગી ગયું છે, લાટ બધો કેરો છે. અને જો બાજુમાં બીટ છે, આવજો બધા લોહી સડાવવું હોય એ બીટ ખાવા. જો આ સરસ મજાના બીટ છે. અહીંયા લસણ અલગ અલગ છે એટલે અહીંયા બે કે આપણે સૈર ધાણાની કરી અને જો લીલા ધાણા પણ સરસ થઈ જશે. જો લીલા ધાણા પણ આવા સરસ થઈ જશે. અને આ લસણ એટલું બીજું છે અને આ લસણ બીજું છે. અને પાળે જો આપણે આવા મૂળા કાંક અહીંયા થોડાક સોંપાસ બાકીના આગળ સોંપાસી. તો જો બાજુમાં બીટ છે, અહીંયા લસણ છે અને એમ જો ઘઉં પાયા છે. અને અત્યારમાં એટલો પણ મેં ઘરો આવ્યો છે અને બગલા જો કેવા સરસ મજાના અત્યારમાં એની સાણ સણે છે. કેટલા બધા છે જો લાટ બધા બગલા પણ આવી ગયા છે. અને જો આપણે આ ઘઉંની વાવ્યું એમાં મકાઈ વાવી હતી, પણ મકાઈ બહુ પારવી પડી છે એટલે આવી કાંક ઉગી છે. અને આપણે જો અહીંયા બીટ પૂરા થઈ જશે અને અહીંયા આવી જશે આપણે ગાજર. ધાણા જે ખાસ પાંદડા લાગશે. જો આગળ દેખાય એ બીટનો કેરો છે અને ગાજર છે આપણે સરસ મજાના. લસણનો પણ લાટ બધો કેરો છે. અને આ છે લીલી ડુંગળી સોંપી છે, હજી નમી થઈ રહી છે. તો જો લાટ બધો ડુંગળીનો કેરો પણ છે. મસ્ત બધું સરસ ઉગી ગયું છે અને પાયેલું છે એટલે આપણે બહુ આગળ નહીં જાવી. આપણે પછી જ્યારે ટાઈમ મળશે ત્યારે આપણે વિડીયોમાં બતાવીશું. જો આ પાળે સરસ મજાના ગાજર છે અને આનપા પણ થોડીક કેરો પડ્યો તો એમાં ડુંગળી કરી નાખી છે. અને આમાં મેથી અને રાઈ છે અને ધાણા છે, કેવા સરસ મજાના ધાણા છે. જો બહુ મસ્ત ધાણા ઉગીને થઈ ગયા છે. અને આગળ જો રસકો સૈણા ને ઘઉં ને એ ઝાર ને એવું બધું છે. એ પણ હવે આપણે અત્યારે નથી જોવા જવું અને રોહિત નીંદવા વહી જશે એટલે હવે આપણે નીંદવા ધીમે ધીમે હાલતા થઈ જાય. તો જો આવું કાંક છે અમારે શિયાળુ પાકમાં, જે આપણે આગળ બતાવશું. આવું કાંક શિયાળુ પાક વાવ્યો છે અમે બધો એ સૈણા અને એવું બધું છે. અને જો આડા કેરા પણ આપણે ઝારના કરી દીધા છે અને આનપા પણ આ ભાગ્યામાં છે. એમાં પણ આપણે એક કેરો પતલો કર્યો છે, નાનો એવો. અને આ છે અમારે ભાગ્યામાં સૈણા. અત્યારે હાલમાં આ જ નીંદવી છે, આ પણ નીંદાઈ જશે અને આમાં આગળ નીંદવાના છે. ત્યાં આપણે જવાનું છે. જો ઘઉં પણ સરસ થઈ ગયા છે. ને આ આપણે ઘરના સૈણા છે. ઘરના સૈણા તો થોડાક મોટા છે, એ તો એક વખત નીંદાઈ જશે ને એવું થઈ ગયું છે. અને અહીંયા જો ફૂલ ઉઘડવાની પણ તૈયારી થઈ ગઈ છે ઘરના સૈણામાં. જો આ પેલું ફૂલ આપણે ભાળ્યું છે, 2 ફૂલડા ઉઘડી ગયા છે. જો એક અહીંયા છે, એક અહીંયા છે. હજી જો અવડા થયા છે કે ફૂલ આપણે દેખાવા મળ્યા છે. 2 ફૂલ તો આપણે જોયા હોતા. તો આવા કાંક અમારે ઘરના સૈણા છે. સરસ છે. ઘરના સૈણામાં તો ખડ પણ નથી અને સરસ થઈ ગયા છે.
કેક મીણસ ફૂલ દેખાવા છે. એક ફૂલ આપણે અહીંયા પણ આપણે ભાળ્યું છે. સરસ મજાનું પર્પલ કલરનું ફૂલ પણ આવી ગયું છે. તો આ બધા અમારા ઘરના શેણા છે. ને આપણે નીંદવાના છે ભાગ્યમાં શેણા. નીંદવાના છે ક્યાંય ને આપણે રખડવી છીએ ક્યાંય પણ આપણે બ્લોક ઉતારવા હાટું આટો મારવા ગયા હતા. તો એ પૂરો આટો તો નથી મરાણો છે. રસ્કા ત્યાં સુધી તો આપણે પૂજ્યા નથી. જો વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે ને ધુખર છે. અને મેં કરવો પણ એટલો છે ને ન પૂછો વાત. પણ 8 વાગી ગયા છે. 8 વાગી ગયા છે. 8 ઉપર થઈ ગયું હોય તો ના નહીં, પણ તો એટલો મેં કરવો છે. અને જો પવન ચક્કા આડા સૂરજ દાદા આવી ગયા છે. ઝાખા દેખાય છે. કારણ કે આમ વરસાદ કેમ આવવાનો હોય એવા વાદળાને એવું થઈ ગયું છે. અને 3 દિવસથી મેં કરવો પણ એટલો આવે છે. એક આમ પવન ચક્કો છે પણ એટલો મેં કરવો છે ને તો એ તમને દેખાય નહીં. જો આસો દેખાય છે. અમારા મોટા હાહરા ને એનું છે. એને પણ મેથી ને લહણ ને એવું બધું છે. રસકો ને એવું ખડ ને એવું બધું છે. એને સરસ મજાનું બધા હું શેણા જોયા છે. એટલે જો મેં કરવો તો જો મારા બા. ચાલો હવે આપણે રોહિત પાસે વ્યા જઈએ સીધા. તો જો રોહિત પાણીનો બાટલો ને એવું બધું ઘરે અને આવતા રહ્યા છે. અને નીંદતા પણ ઘણે પૂજી ગયા છે. નીંદતા અહીંયા ક્યાંક પૂજ્યા છે. તો જોઈએ હાલો રોહિત કેવું રોહિતનું નીંદવાનું કામ ચાલે છે. તો જોઈએ હાલો પાસે છે. તો જો રોહિતને આવું કાંક નીંદવાનું હાલે છે. જો એક હાથમાં ફોન છે અને એક હાથે રોહિત નીંદે છે. જો અને કોમેન્ટ કરીને કેવા રોહિતને વાળ દાઢી કરાવી આવે. કેવડું કર્યું છે. જેમ બાપુ બની જવાનું હોય એવડું કર્યું છે. હરખો રોહિત કેમ રોહિત આ શેણા નીંદાઈ જાય? તો આજ 3જો દિવસ છે કે બીજો દિવસ છે? હે આજ બીજો દિવસ છે કે ત્રીજો દિવસ છે? ત્રીજો દિવસ છે. પણ એક દી તો એવું હરખું નીંદ્યું હતું ભેંસ લેવાઈ જતી દી. એટલે આજ 8 જમણ જેવું થાય. પણ આજ રોંઢે ઘણા ખરા નીંદાઈ જાય. જો એટલા રહ્યા. કારણ કે આમાં દેશ નહીં છે. કારણ કે વૈશ્ય કાંઈ શેઢા છે ને બધાને લાગત શેણા જ છે. જ્યાં સુધી જોવો કાલે ગઈ જો સૂરજ દાદા હવે ઉજામ. જો આવા કાંઈક કિરણો પડવા મળ્યા છે સરસ મજાના. તો હાલો રોહિત ખીજાય પેલા આપણે નીંદવા મળ્યું. રોહિત ક્યારના કામે સડી જશે ને આપણો સાહ રહી જશે વાહે. તો હાલો હવે આપણે ફટાફટ નીંદવા મળશું.